નમસ્કાર, કેમ છો? એક મહેમાન આવ્યા છે. શું નામ છે આપનું? જીગલ મોદી. જીગલભાઈ મોદી. ક્યાંના છો જીગલભાઈ? અમદાવાદ. અમદાવાદના. સો એ સરસ મજાની વાત કરવા આવ્યા છે અને સરસ મજાનો એક સહયોગ આપવા આવ્યા છે. શું આખી વાત છે જણાવજો ને. આમાં એવું હતું કે મારા બ્રધરના કેનેડા છે અને વાઈફ બી કેનેડા છે. એ લોકોએ એવું ત્યાં તમારા ફાઉન્ડેશનનું ત્યાં વાત જોયેલી હતી, વિડીયો જોતા હતા. ઓકે. અને પછી એમણે ડિસાઈડ કર્યું કે એકચ્યુઅલી એમના એક વિઝા અટકી પડેલા હતા, એટલે એમણે એવું વિચાર્યું હતું કે એમના વિઝા રિન્યુ થશે તો પછી અમે ફાઉન્ડેશનમાં જે વૃદ્ધાશ્રમ છે યા તો આ તમે જે સેવા કરી રહ્યા છો એમાં લાભ આપીશું. વાહ. તેના માટે હું પોતે પર્સનલી આજે અમદાવાદથી અહીંયા થઈ ગયું કામ તમારું? કામ થઈ ગયું. આ બી એક બહુ ગજબનો વિષય છે કે ભારત બહાર આપણા વિડીયોઝ લોકો જોવે છે અને મને મન આપણા બાળકો માટે પ્રે કરે છે, આપણા બાળકો માટે કંઈક સારું થાય, આપણા વડીલો માટે કંઈક સારું થાય એવું વિચારે છે. એ કામ અને ભગવાન પર પ્રાર્થના રાખે છે, ભગવાન પર વિશ્વાસ રાખે છે. ભગવાન ચોક્કસથી અમારું આ સાંભળ. સો એ ચોક્કસ કહી શકાય કે વડીલોનો આશીર્વાદ કહેવાય કે બાળકોનો આશીર્વાદ કહેવાય કે એમનું કામ થઈ રહ્યું છે. સો ખરેખર થેન્ક યુ સો મચ. શું નામ છે તમારા ભાઈનું? જીલાઈ મોદી. જીલાઈ મોદી. જીલાઈ મોદી. સો જીલાઈભાઈ, તમને અભિનંદન. વિઝા રિન્યુ થઈ ગયા? વિઝા રિન્યુ. વાહ. સો કોંગ્રેચ્યુલેશન અને થેન્ક યુ સો મચ. જ્યારે ઇન્ડિયા આવશે અપકમિંગ 1 યર 2 યર્સમાં, એટલે એ બી પર્સનલી અહીંયા આવીને મુલાકાત કરશે એકવાર. બધા વડીલોને મળવાની એની બી પોતાની ઈચ્છા છે. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર કે તમે આવું પણ વિચારી રહ્યા છો અને એ બહાને એ કમસે કમ અમારા બાળકોનું અને અમારા વૃદ્ધોનું સારું થઈ રહ્યું છે અને ભગવાન પણ તમને આ કામની અંદર મદદ કરી રહ્યો છે. સો થેન્ક યુ સો મચ અને અભિનંદન જીલાઈભાઈ. થેન્ક યુ.